ગંગારામ વૈદ્ય કલ ક્લાસીસ બરોડા વિદ્યાર્થી મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલતા ને કોઈ ક્વેરી લાગે તો કોમેન્ટ બોક્સમાં લખવાનું વિનંતી છે. આ જે બીજું ચેપ્ટર છે એનું ભાગ 2 નું ડી સેક્શન જે છે એ પરીક્ષામાં પૂછાય છે. હવે ડીની પાછળ ઈ બી પૂછી શકે ને એમ બી આ ડી ને ઈ માંથી કશું પૂછાતું નથી પણ ડીની અંદર જ ઈ અને એમ પૂછી શકે છે. પ્રશ્ન નંબર 37 અને પ્રશ્ન નંબર 38. એક પ્રશ્ન 3 માર્કનો છે એવા બે પ્રશ્ન પૂછાય છે. 3 દુ 6 ગુણનું આ ડી સેક્શન છે. આ ડી ની અંદર મેં ઈબી લખ્યું છે ને એફબી લખ્યું. ડી માં ઈબી પૂછાય એફબી પૂછાઈ શકે. વિભાગ ડી નીચેના પ્રશ્નના માંગ્યા પ્રમાણે જવાબ આપો. રીત નંબર 1 કે ની કિંમત શોધો. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. px બરાબર k k-1 જેમ k * 2 px બરાબર k x * 4 px બરાબર k કૌંસમાં 6 - x જેમ x બરાબર 5. તો અચળ k ની કિંમત શોધો. મારે દાખલાનો ઉપર ડાયાગ્રામ વાંચી દો. k ની કિંમત શોધવાની કીધી છે અને યુગ્મ કિંમત પણ શોધો. યુગ્મ એટલે બેકી સંખ્યા. હવે બેકી સંખ્યામાં જોઈ લો 2 અને 4 બેનો પ્લસ કરવાનો છે એવું આપણે સમજાવીશું. પહેલો પ્રશ્ન છે સંભાવના વિતરણ કીધું છે એટલે પહેલા કોષ્ટક આવું છે લખું છું. જોઈ લો અહીંયા px બરાબર પહેલો જવાબ આપ્યો છે કે કૌંસમાં x - 1. પહેલા ઉપર કેટલા લખી દેવાના છો x બરાબર 2 લે. હવે મેં પહેલા આની ગણતરી કરવાની. p x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 p ના k 2 - 1. આ px છે k છે x - 1 છે. x ની જગ્યાએ 2 લખવાના કીધા છે. k ના k લખ્યા 2 - 1 કરીશું. 1k જવાબ છે. p2 નો જવાબ 1k. બીજો નંબર 2 પછી કેટલા આવે 3. આવું લખીશું px બરાબર k કૌંસમાં x - 1. હવે કેટલી કિંમત મૂકવાની x બરાબર 3. ચલો અહીંયા મૂકીશું x દેખાય છે કેટલા મૂકવાના 3 k ના k 3 - 1 k ના k x ની જગ્યાએ 3 1 k ના k કૌંસમાં 2. આનો અર્થ થયો p3 નો જવાબ 2k છે. આગળ આ બે પતી ગયા. હવે કયો નંબર આવે x બરાબર છે. એમાં કઈ કિંમત આપી છે px બરાબર k. k માં તો કઈ થાય નહીં x છે જ નહીં. આનો જવાબ 4 બરાબર આવડવું છે બરાબર કમ્પ્લીટ. આ 4. હવે કયું પૂછ્યું છે ખાલી 5. આપણે સમજાય છે 5 એટલે શું આવું લખું છું x બરાબર 5. આ સમીકરણ મૂકીશ px બરાબર k કૌંસમાં 6 - x. x ની જગ્યાએ 5 મૂક્યા. સમીકરણ આ છે. x ની જગ્યાએ કેટલા મૂકવા જોઈએ 5 k ના k 6 - 5. આનો જવાબ k ના k 6 માંથી 5 જાય 1 રહે એટલે આપણે લખીશું 1k બરાબર p5. બધા જવાબ મળી ગયા. પહેલા x બરાબર 2 નો જવાબ મળ્યો, x બરાબર 3 નો જવાબ, px બરાબર 4 નો જવાબ, p5 પૂછે. હવે મારો પ્રશ્ન છે k ની કિંમત શોધો. k અચળ છે એવું લખ્યું છે. હવે મેં જવાબ ગણીશ. હવે લખીશું આપણે રીત. અચળ કે સંભાવના વિતરણના ગુણધર્મ પ્રમાણે. હવે આનો ગુણધર્મ શું કે છે જરા સમજાવી દઉં છું. એક સૂત્ર છે સિગ્મા px બરાબર 1. આ એનું સૂત્ર છે. સિગ્મા એટલે સરવાળો, px નો સરવાળો. આપણી પાસે કેટલી રકમ હતી વાંચી લો. આટલી રકમ હતી 2 3 4 ને 5. p બરાબર 2 3 4 5
બરાબર 1 થયો. તમે કહેશો પહેલાનો જવાબ હતો 2 નો જવાબ હતો 1 કે 3 નો જવાબ હતો 2 કે P4 નો જવાબ હમણાં આપણે શોધીને લાવ્યા છે 1 કે બરાબર ખાલી કે છે અને P5 નો જવાબ બી કેટલો છે 1 કે છે. જો આ 5 નો જવાબ 4 નો જવાબ 3 નો જવાબ 2 નો જવાબ. આની આગળ કશું નહીં એટલે આપણે 1 1 મૂકી દઈએ છીએ. બધાનો સિમ્પલ સરવાળો 1 ને 2 3 ને 4 ને 1 5 આવું કહેવાય 5 કે બધામાં સરખા છે એટલે કે બરાબર 1. આનો જવાબ આવ્યો કે બરાબર 1/5 આને કહેવાય છે કે ની કિંમત. બરાબર પહેલો પ્રશ્ન પૂછેલો હતો અચળ કે ની કિંમત કેટલી થાય 1/5. આ પહેલો જવાબ લાવી દીધો. બીજો પ્રશ્ન પૂછેલો હતો એ લોકોએ સંભાવનાની x એ યુગ્મ કિંમત ધારણ કરે. આ યુગ્મનો અર્થ થાય છે બેકી સંખ્યા જોવાની. મને કહેશો આપણી પાસે કેટલી રકમ હતી વાંચો 2 3 4 ને 5 બેકી સંખ્યા કેટલી કહેવાય. હું અહીંયા આગળ એવું લખીશ p બરાબર x બરાબર કેટલા લખીશ 2 અને 4 થાય. તો મારે હવે અહીંયા આગળ લખવાનું યુગ્મ કિંમત બરાબર આવું લખીશ યુગ્મ કિંમત બરાબર p2 પ્લસ p4. ચલો p2 નો જવાબ વાંચો કેટલો છે. p2 નો જવાબ 1 કે p4 નો જવાબ 1 કે. તમે કહી દીધું 1 ને 1 કેટલા થાય 2 કે થાય. તમે કીધું 2 ના 2 કે નો જવાબ આપણે કેટલો શોધીને લાયેલા વાંચો કે બરાબર ગુણ્યા 1/5. છેલ્લો જવાબ આવશે 2/5 આને કહેવાય યુગ્મ કિંમત. આપણે દાખલો પૂરો. બીજો દાખલો સમજાવું છું. રીત નંબર 2 કીધી છે જેના ધ્યાનથી જોજો. આમાં બી સેમ રીત કે ની જગ્યાએ આમાં સી નો ઉપયોગ કર્યો છે. એક યાદચ્છિક ચલ સી શોધો. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. આ સમીકરણ છે px બરાબર c કૌંસમાં x² વત્તા x x બરાબર -2 1 અને આપણે આ ત્રણ વસ્તુ શોધવાની છે. શું પૂછ્યું છે c ની કિંમત મેળવો. c એટલે અચળ કિંમત. બીજું તથા p2 બરાબર આ બે ગણવાના છે. પહેલા આપણે ઉપર લખી દઈશું રીત અથવા જવાબ. એમાં લખીશું પહેલા x ની કેટલી વેલ્યુ આવી છે વાંચીએ. x બરાબર -2 x બરાબર 1 x બરાબર 2. જો આ -2 લખ્યા 1 લખ્યું 2. હવે આપણે ત્રણ ભાગ બનાવી દીધા. સમીકરણ એક જ રહેશે px બરાબર c x² વત્તા x. બીજામાં બી એ જ સમીકરણ px બરાબર c કૌંસમાં x² પ્લસ x. ત્રીજામાં બી એ જ સૂત્ર px બરાબર c x² પ્લસ x. સમીકરણ જે અહીંયા પૂછ્યું હોય એ જ લખાય. બીજું અહીંયા બીજું સમીકરણ તો એનું એ મૂકવાનું. લખાણ ગમે તે આપી શકે છે. હવે રીત પહેલા લખીશું x દેખાય ત્યાં કેટલા લખવાના -2 બરાબરના c ની જગ્યાએ c x લખેલું છે જોઈ લો બરાબર -2 નો વર્ગ વત્તા -2. એને લખ્યું છે x -2 છે આપણે લખ્યું ઓકે c 2 નો વર્ગ કેટલો થાય -4. આગળ બીજું લખીશું વત્તા ઓછા 2. આનો જવાબ આવ્યો 2c. 4 માંથી 2 જાય એટલા માટે જવાબ આવ્યો p2 નો જવાબ 2c થયો. સેમ બાજુમાં હવે કેટલા મૂકવાના 1. અહીંયા 1 લખીશું c ના c x દેખાય ત્યાં 1 નો વર્ગ
वत्ता 1 जवाब आवशे सी 1 નો વર્ગ 1 વત્તા 1 બરાબર 2c p1 નો જવાબ બી 2c આવ્યો સરખો ચાલો હવે x બરાબર કેટલા મૂકવાના 2 x દેખાય ત્યારે c ના c 2 નો વર્ગ વત્તા 2 c 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 2 4 ને 2 6c p2 બરાબર 6c 3 જવાબ મળી ગયા આ 3 જવાબ ઉપરથી શું મળે c ની કિંમત તો અહીંયા લખવાનું સંભાવના વિતરણના ગુણધર્મ પ્રમાણે હવે એનો ગુણધર્મ એવું કે છે સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ e લખવાનું પ્રોબેબિલિટી x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એટલે સરવાળો કોનો સરવાળો તમે કહેશો આ માઈનસ p2 પ્લસ p1 પ્લસ p2 ઇક્વલ ટુ 1 મૂકી p2 કેટલા હતા 2c આનો આન્સર બી શું હતો 2c આનો આન્સર શું હતો 6c 6 ને 2 8 8 ને 2 10 10c બરાબર 1 છેલ્લો જવાબ આવશે c બરાબર 1 આ ગુણાકાર છે આ બાજુ લઈએ ભાગાકારમાં આવે લખી દઈશું અચળ c બરાબર 1/10 હવે ભાઈ અચળ c ની કિંમત કેટલી આવે 1/10 દરેક આગળ માટેનું ચિહ્ન કરજો રકમમાં ન થાય હવે આગળ સમજાવું છું એવું લખ્યું છે p2 બરાબર 3 કૌંસમાં p માઈનસ 2 બહુ સિમ્પલ આનો અર્થ એવો થાય p2 ક્યાં છે શોધી કાઢો રહ્યું આ p2 6c થાય 3 ના 3 ગુણ્યા માઈનસ p2 કેટલા છે વાંચો 2c આનો અર્થ થયો 6c બરાબર 3/6c બરાબર સરખું છે પણ આપણે જરા એક સ્ટેપ વધારે લખીએ છીએ c ની કિંમત કેટલી હતી 1/10 6 1/10 આવું કહેવાય 6/10 બરાબર છે અહીંયા લખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખ્યું છે સાબિત થાય છે બતાવી દીધું ડાબી બાજુ બરાબર દાખલો પૂરો રીત 3 અચળ કે શોધો અને મધ્યક શોધો કે બી શોધો મધ્યક બી શોધો એક યાદચ્છિક ચલનું વિતરણ px બરાબર આવું લખ્યું છે આ જરા નવું છે px વાળું x બરાબર આટલી રકમ મૂકવાની છે હું મૂકું છું પહેલા લખું છું x બરાબર g સૂત્ર છે px બરાબર k ઇન્ટુ 5px આ પહેલા સમજાવ્યું છું p x દેખાઈ જાય કેટલા લખવાના g k ના k ગુણ્યા 5 p ની 0 આ કોઈ બી 0 ઘાત આવે ને એનો અર્થ એવું થાય ગુણ્યા 1 કોઈની બી 0 ઘાત આવે તો આન્સર 1 લખાય છે જવાબ આવશે 1 કે p0 નો જવાબ પહેલો જવાબ આવે બાજુમાં લખ્યું છે 0 પછી 1 એટલે અહીંયા લખીશું x બરાબર 1 આ જ સૂત્ર px બરાબર k ગુણ્યા 5px તમે કીધું x દેખાય ત્યાં 1 લખો k ના k લખો ગુણ્યા આ ટપકું કરી એનો ગુણાકાર થાય 5 ના 5 p ના આનું એક સૂત્ર છે આનો જવાબ એવું જ કહેવાય 5 ના 5 આ કેવી રીતે આ તો લખ્યું છે k ના k ગુણ્યા 5 ના 5 5k p1 બરાબર 5k હવે ત્રીજું લખીશ આના પછી આયા કે ના આવું લખીશું x બરાબર 2 આ જ સૂત્ર px બરાબર k ગુણ્યા 5p નું x આનો જવાબ આવે x બરાબર 2 મૂકવાના k ના k આવે ગુણ્યા 5 ના 5 હવે આની રીત શીખવાની
जो 0 ने 1 હોય તો 1 ના 1 જ રહે. આ 0 આવે 1 આવે એટલે આ જો 0 આવે ને તો એ જવાબ આવે. 5 1 કેરો 5 તો હવે 2 માટે આ રીત ના ચાલે એટલે રીત શીખવાનું છું. આવું લખાય 5 ફેક્ટોરિયલ 5 માંથી 2 બાદ કરો ફેક્ટોરિયલ a ના k ગુણ્યા 5 ફેક્ટોરિયલ 5 માંથી 2 જાય 3 ફેક્ટોરિયલ k ના k 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. લાઈનમાં જવાનું 5 પછી 4 નીચે જેટલા એટલા લાવવાનું 3 3 ઉડે. જવાબ આવ્યો 5 ચોક 20 k. આનો જવાબ કહેવાય P2 બરાબર 20 ના છેદમાં k. સે x બરાબર 3. આવું જ ગણીશું. px બરાબર k ગુણ્યા 5 p નો x. અને લખીશું x દેખાય છે કેટલા લખવાના 3 k ના k ગુણ્યા 5 ના 5 p ના p x ની જગ્યાએ 3 સાદું k ના k 5 આ 3 લખ્યા છે ને એટલે આપણે એવું લખવાનું 5 ફેક્ટોરિયલ ઉપરના જે છે આને n કહેવાય અને r આ 3 છે ત્યાં આપણે લખવાનું 5 માઈનસ 3 ફેક્ટોરિયલ k ના k આ સૂત્ર છે આનું 5p3 નું કે n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ. આનો અર્થ 5 ના 5 મૂક્યા 3 છે પાછળ 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ લખી જવું પડશે. k ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટર આપણે ઉડાવી દઈશું. રહ્યું શું 5 ચોક 20 20 તારીખ 60. જો 5 ચોક 20 20 તારીખ 60 3 લગીનો જવાબ આવ્યો. સામે x બરાબર કેટલા મૂકીશું આપણે 4 અને છેલ્લું શું રહી ગયું x બરાબર 5. બરાબર ધ્યાનથી જોવાનું સૂત્ર આવડવું જોઈએ. px બરાબર k ગુણ્યા 5px. આ બાજુ કેવું સૂત્ર px બરાબર k ગુણ્યા 5px. આનું સાદું રૂપ કહેવાય x ની જગ્યાએ 4 મૂકો k દેખાય છે ત્યાં k ના k લગાવવાના 5 ના 5 x ની જગ્યાએ 4 મૂકો. સાદું રૂપ હમણાં શીખવાડેલું એવું સાદું રૂપ લખું છું k ના k ગુણ્યા આ કેટલા લખી દઈશું આપણે 5 ફેક્ટોરિયલ 5 માઈનસ 4 ફેક્ટોરિયલ k ગુણ્યા 5 ફેક્ટોરિયલ 5 માંથી 4 જાય 1 ફેક્ટોરિયલ k ના k ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ફેક્ટોરિયલ. આ ના લખે તો બી ચાલે પણ લખીએ છીએ. આનો જવાબ આવ્યો કે 5 ચોક 20 20 તારી 60 60 દુ 120. જવાબ આવશે 120 k. P4 નો જવાબ છે 120 k. આગળ આવું લખીશું x ની જગ્યાએ કેટલા મૂકવાના 5. આનો જવાબ k ના k 5 છે 5 ના 5 x ની જગ્યાએ 5 k ના k 5p5 લખેલું આવે. સમજો બરાબર ધ્યાનથી જોવાનું છે. 5 રકમ આપી હોય તો 5 ની ગણતરી ગણવાની છે. એ જવાબ જોઈશું. આવું લખાય 5 ફેક્ટોરિયલ 5 માઈનસ 5 ફેક્ટોરિયલ k ગુણ્યા 5 ફેક્ટોરિયલ 5 માંથી 5 જાય 0 ફેક્ટોરિયલ k ના k 5 ને ગુણવાના 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 0 છે એટલે 0 નું કંઈ ગણાય નહીં. આનો જવાબ 1 જ થાય. 1 1 ઉડાવી દીધા. સેમ હમણાં જે ગણ્યું એ 5 ચોક 20 20 દુ 20 તારી 60 60 દુ 100. જવાબ લાવીશું 120 k. P5 નો જવાબ છે. આટલું આવડી જવું જરૂરી છે. હવે મને એવું કે છે તમારે શોધવાનો છે કે લખવાનું સંભાવના વિતરણના ગુણધર્મ મુજબ પ્રમાણ અથવા મુજબ સૂત્ર છે સિગ્મા px બરાબર 1
તમને ખબર પડી ગઈ કે આપણે 5 પદ પૂછેલા આવું લખવાનું P0 P1 P2 P3 P4 P5 is equal to 1. તમે કહેશો P0 નો જવાબ આપણે શોધીને લાવેલા k, P1 નો જવાબ 5k, P2 નો જવાબ 20k, P3 નો જવાબ 60k, P4 નો જવાબ 120k વત્તા P5 નો જવાબ 120k બરાબર 1. બધાનો સરવાળો કરવાનો છે. આનો સરવાળો આવવો જોઈએ 5 ને 6 કેલ્ક્યુલેટરથી ગણવાનું 120 240 240 20 સરવાળો આવશે 326 કે પેલો જવાબ આવશે આનો ઇક્વલ ટુ 1 કે બરાબર 1/326 કે નો જવાબ આવી ગયો. હવે આગળ આપણો પ્રશ્ન છે કે જે કિંમત મૂકવાની છે એને પ્રશ્ન પૂછ્યો છે મધ્યક શોધો. વિતરણનો મધ્યક શોધો. આ મધ્યક શોધવો છે. એનું સૂત્ર છે સિગ્મા. શું લખેલું છે? px is equal to y. સિગ્મા એટલે સરવાળો. સેમ જ હમણાં જે આપણે ગણતરી કરી એવું જ ગણવાનું છે. સિમ્પલ ગણવાનું છે. આ સરવાળો છે એ થઈ ગયો છે, એનો જવાબ આવી ગયો છે. ડાયરેક્ટ આપણે હવે કિંમત બે કોષ્ટક બનાવી દઈશું. જરા કોષ્ટક જોઈ લેજો. આવું લખાય x is equal to x. આનો જવાબ પહેલો જવાબ કયો હતો? 0 1 2 3 4 અને 5. 5 રકમના 5 જવાબ લાયેલા. યાદ હોય તો જોઈ લો. 0 નો જવાબ કેટલો મૂકેલો? 1k. આનો જવાબ લાયેલા 5k. આનો જવાબ લાયેલા 20k. આનો જવાબ લાયેલા 60k. આનો જવાબ લાયેલા 120k. 120k મૂકી દીધા જે જવાબ આવેલા લાઈનમાં. હવે હું તમને કહું k નો જવાબ તમે કેટલા લાયા? 1/છેદમાં પેલા k નો જવાબ કેટલો હતો? 326. આનો 5/326. કેમ k ની કે 1/26 મૂક્યા? આ 20 વડે ગુણી નાખે. આવું થાય જો 20 ગુણ્યા 1/300. આનો થાય 20/326. 60/326. 120/326. 120/326. જવાબ લાવી દીધા આપણે. બધા જવાબ એ મધ્યકનું સૂત્ર છે. આ બેનો ગુણાકાર કરો. જરા શીખવાડું છું, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. મધ્યકનું સૂત્ર છે સિગ્મા x into px. આનો આન્સર એવો થયો કે x દેખાય એને ગુણવાના. એટલે હું અહીંયા ગુણી રહ્યો છું. ધ્યાનથી જોજો, રીત જરા જોજો. x એટલે 0 ગુણ્યા 1/326 વત્તા 1 ગુણ્યા 5/326. આવું ત્રીજું લખીશ. વત્તા 2 ગુણ્યા 20/326. આગળ લખીશ વત્તા 3 ગુણ્યા કેટલા લખીશું? 60/326. આવડવું જોઈએ. પાક્કું સમજ પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી આવડવું જોઈએ. નેક્સ્ટ આગળ સમજાવું છું લાઈનમાં, કારણ કે આ રીત પાક્કી આવડવી જરૂરી છે. લાઈનમાં લખું છું આગળ. આનો આવી જોડે ગુણાકાર વત્તા આપણે 3 સ્ટેપ આવી ગયા. ચોથું સ્ટેપ 4 ગુણ્યા 120/326. આગળ એના પછી લખીશું વત્તા 5 ગુણ્યા 120/326. હવે કમ્પ્લીટ સમજાવીશ. રીત બરાબર પાક્કી આવડી. આ લાઈનમાં લખતા આવડવું જોઈએ. આનું સાદું રૂપ આપીશું. આપણે ગણતરી કરશું. બરાબર ધ્યાનથી જોજો. સિમ્પલ ગણતરી છે. પાક્કી ગણતરી આવડવી જરૂરી છે. ચલો, કોઈ બી સંખ્યાને 0 વડે ગુણો એટલે 0 થઈ જાય. વત્તા
5 એકા 5 5 ના છેદમાં 326 વત્તા 20 દુ 40 છેદમાં 326 એના પછીની રીત છે અંદર જોતા રહેજો 6 તારી 18 180 ના છેદમાં 326 વત્તા 12 ચોક 48 480 ના છેદમાં 3 50 60 600 ભાગ્યા 326 બધાનો સરવાળો કરવાનો છે નીચે 326 લખે આનો સરવાળો કરવાનો કેલ્ક્યુલેટર થી 600 વત્તા 480 વત્તા આનો સરવાળો 0 નો સરવાળો ના થાય જવાબ આવશે 1305 આના ઉપરથી કહી શકાય છે વિચરણનો મધ્ય એટલે એવું કહેવાય mu બરાબર સિગ્મા x px જવાબ લખીશું 1305 છેદમાં 326 દાખલો અહીંયા આગળ પૂરો થાય છે નવ સામે સમજાવી રહ્યો છું રીત નંબર 4 એમાં લખ્યું છે થિયરી પૂછાય છે અસતત સંભાવના વિતરણ એટલે શું તેના ગુણધર્મ જણાવો બરાબર એ બરાબર આવડવું જોઈએ આ પ્રશ્ન નંબર 4 છે રીત નંબર 4 માં આવો પ્રશ્ન પૂછાય છે જવાબ અસતત સંભાવના વિતરણ કોને કહેવાય ધારો કે x જેમ u એટલે યાદચ્છિક ચલ r એટલે વાસ્તવિક સંખ્યા a एक यादच्छिक चल છે જે અસતત યાદચ્છિક ચલ છે અસતત એટલે સતત ચાલતું ન હોય તે x1 x2 x3 ચલ એટલે x એમાં અસતત એટલે 1 2 3 4 xn માંથી જ કોઈ એક કિંમત ધારણ કરીએ જેમાં આપણે જે ધારીએ આમાં જો 1 2 3 4 5 6 કેટલા ધાર એટલા ધાર તેથી ચલ x ની કિંમતને x1 ની સંભાવના કહે છે એમાં પ્રોબેબિલિટી બોલો x બરાબર નાનો x બરાબર px છે જો i બરાબર 1 3 ડેશ 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 n માટે px ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને સિગ્મા px ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો ગ્રેટર ધેન એટલે x 0 કરતા મોટા જ હોવો જોઈએ સિગ્મા px નો સરવાળો કેટલો હોવો જોઈએ 1 તો વાસ્તવિક કિંમતોના ગણને વાસ્તવિક કિંમત એટલે r ના ગણને x1 x2 xn નું અસતત સંભાવના વિતરણ કહે છે એની વ્યાખ્યા છે પરીક્ષામાં બહુ વાર થિયરી પૂછે તો આ વ્યાખ્યા પૂછે છે અને બીજો એક નિયમ છે દ્વિપદી વિતરણના ગુણધર્મ એ બંને આઈએમપી છે એટલે લખ્યા છે તેને કોષ્ટકમાં નીચે મુજબ લખવામાં આવે છે અહીંનું કોષ્ટક છે અસતત સંભાવના વિતરણનું કોષ્ટક મોટો x બરાબર નાનો x અહીંયા લખીશું આપણે x1 x2 x3 મેં લખ્યા px એટલે એવું લખાય px1 px2 px3 px4 ચાલે મેં કીધું એક ઓછા કરવાનો 4 થી 5 લખે તો 4 માંથી સેમ કુલ સિગ્મા ઉપર n આવે i ની 1 ઘાત pxi બરાબર 1 સરવાળો સિગ્મા x નો 1 થાય અહીં 0 લેસ ધેન px લેસ ધેન 1 આનો જવાબ પ્રોબેબિલિટીનો જવાબ 0 થી 1 ની વચ્ચે આવે જે i બરાબર 1 2 3 ડેશ 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 n અસતત સંભાવના વિતરણના ગુણધર્મ નીચે મુજબ છે બે નિયમ યાદ રાખવાના પહેલો નિયમ ચલ x ની દરેક કિંમત માટે x માટે px ગ્રેટર ધેન કેટલા હોય 0 થાય એ બીજું સિગ્મા px ઇઝ ઇક્વલ ટુ 1 એટલે સંભાવનાનો સરવાળો હંમેશા 1 થવો જોઈએ થિયરી પૂછાય છે મોસ્ટ એમપી આ થિયરી બહુ જ વાર બોર્ડમાં પૂછી છે 3 ગુણમાં પૂછાય છે બોર્ડમાં ક્યાંય એમપી દ્વિપદી વિતરણના ગુણધર્મ લખો પહેલો જવાબ આ વિતરણ અસતત યાદચ્છિક ચલ સંભાવનાનું વિતરણ છે બીજું આ વિતરણમાં ચાલો n અને p છે 3 આ વિચરણમાં મધ્યકને np કહે છે જે બર્નોલી પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા બતાવે છે આ વિતરણનું વિચરણ npq છે વિચરણનું સૂત્ર છે તેનું પ્રમાણિત વિચરણ √npq છે આ વિતરણમાં મધ્યક
ની કિંમત વિચરણની કિંમત કરતા વધુ હોય છે. મધ્યક એટલે NP, વિચરણ એટલે NP, ગ્રેટર ધેન એટલે મોટા છે. વિચરણ ભાગ્યા મધ્યક લખાય. આનું આવું સૂત્ર છે NPQ છેદમાં NP. NP કટ, Q એટલે નિષ્ફળતાની સંભાવના. છઠ્ઠું, જો n ની કિંમત માટે p ઇક્વલ ટુ 2 હોય તો એનો જવાબ શૂન્ય કહેવાય અથવા સમમિત કહેવાય. જો n ની કિંમત માટે p લેસ ધેન 1/3 હોય તો આ વિતરણની વિષમતા ધન છે પ્લસ છે. n ની કિંમત માટે p ગ્રેટર ધેન 1/3 હોય તો આ વિતરણની વિષમતા ઋણ છે એમ કહેવાય. ઋણ પેલામાં પ્લસ લખ્યું, ગ્રેટર ધેન એટલે ઋણ થાય. 3 રીત છે. ઇક્વલ ટુ હોય તો સમમિત, લેસ ધેન હોય તો ધન, ગ્રેટર ધેન હોય તો ઋણ. રીત નંબર 4, દ્વિપદી વિતરણના મધ્યક શોધો. આ દાખલો છે, થિયરી પૂરી. મોસ્ટ એમબી આ 3 માર્ક માટે લખવાનું. પ્રશ્ન 6, નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવાની નિષ્ફળ જાય. નિષ્ફળતાની ઇંગ્લિશમાં Q કહેવાય. આ Q નો જવાબ આપી દીધો 250. જો તેને નિશાની તાકવામાં 8 પ્રયત્ન n બરાબર 8 આપવામાં આવે, તેમાંથી 2 પ્રયત્ન એટલે x કહેવાય. પ્રયત્નમાં તેને નિશાન તાકવામાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો અને મધ્યક બી શોધો. અને જે સમજાય છે બરાબર જોજો. એવું લખ્યું છે, નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિષ્ફળ જાય તેની સંભાવના બરાબર Q કહેવાય. આ નિષ્ફળ એટલે Q નેગેટિવ. એનો જવાબ આપેલો આપણે આગળ સમજાયો 2. આના ઉપરથી મને P મળી જાય. P માટે સૂત્ર છે 1 - Q. 1 માંથી 2/5 બાદ કરો. આનો મેં તમને શોર્ટકટ શીખવાડેલી. 1 આવે, 5 ના 5 લગાવવાના, 2 5 માંથી 2 બાદ કરવાના. જવાબ આવી ગયો P બરાબર 3/5, Q બરાબર 2/5. હવે આગળ સમજાવીશું. m બરાબર અમને કીધેલું m બરાબર સાદું રૂપ આપતા જવાબ મળવો જોઈએ. m એટલે ગુજરાતીમાં કહેવાય 3 પ્રયત્ન. અહીંયા નીચે લખેલું છે, જોઈ લો. n એટલે 3 પ્રયત્ન. અહીંયા લખીશું m બરાબર 3, x બરાબર 2. મૂકીને દાખલો ગણવાનો છે. આને કહેવાય છે સંભાવના દ્વિપદી વિતરણ. જરા લખીશ બરાબર જોજો. દ્વિપદી વિતરણ ના ગુણધર્મ પ્રમાણે સૂત્ર Px બરાબર NCx Px Q n - x. આ સૂત્ર છે. ટપકું કરી એટલે ગુણાકાર છે. ચલો, Px ની જગ્યાએ તમને કીધું x કેટલા મૂકો? 2 આવે. n કેટલા મૂકો? 3. x ની જગ્યાએ દરેક જગ્યાએ 2 લગાવવાના. p શોધીને લાયેલા 3/5. x ની જગ્યાએ 2, q ઉપર આપેલા 2/5 છેદમાં n 3 - 2 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આની ગણતરી શીખવાડીશ. આનો આન્સર c નું સૂત્ર છે 2 × 1. આ 2 છે ને, 3 × 2. 2 સ્ટેપ બદલવાના. કેમ? 2 × 1 3 × 2. આવું અહીંયા આવશે 3/5 × 3. ડાયરેક્ટ કોઈ ગણે 3 નો વર્ગ 9 થાય 5 તો વિચાર ગુણ્યા. બોલો, આની બાદબાકી કરે તો કેટલી આવે? 3 માંથી 2 જાય તો 1 રહે. સિમ્પલ 2/5. સિમ્પલ ગુણાકાર કરવાનો છે. પેલા 2 ઉડાવી દીધા, 3 આયા ગુણ્યા 3/5 ગુણ્યા 3/5 ગુણ્યા 2. હવે ખાલી સિમ્પલ છે. 3 ના 3 લખીશું. જરા રીત જોઈ લેજો. રીત આવડવી જરૂરી છે. આનો ગુણાકાર પહેલા 2 નો ગુણાકાર 3 તારી 9, બાજુ 25 ગુણ્યા 2/5. સાદું રૂપ આપી દીધું. ગુણાકાર કરશું, જવાબ આવશે આનો
9 દુ 18, 9 દુ 18, 18 તારીખ 54 છેદમાં 25 ગુણ્યા 5 125. જવાબ આવી ગયો P2 નો જવાબ 54 ના છેદમાં 125 આવે. આ એનો જવાબ હતો. આગળ એને પૂછ્યું છે આનો મધ્યક શોધો. તમારે લખવાનું છે મધ્યક બરાબર n અને p. તમે કીધેલો n દાખલામાં આપેલો હતો, અહીંયા લખ્યો છે 3. p લાયલા 3 પંચમાંશ 3 તારીખ 9 ના છેદમાં 5 મધ્યકનો જવાબ છે. દાખલો પૂરો. સામે સમજાઈ રહ્યો છું. દાખલા નંબર નેક્સ્ટ. દ્વિપદી વિતરણમાં p શોધો. પ્રશ્ન 7. એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7, એટલે હું આવું કહી શકાય છે, રકમમાં હું લખું છું 7 સંખ્યા પસંદ કરીશ. બોલો, પસંદ કરેલ સંખ્યા 1 થી 7 કીધા તો આપણે એવું લખી શકીએ છીએ. બોલો, પહેલી સંખ્યા કઈ આવે? 1 2 3 4 5 6 ને 7. એમાંથી એક સંખ્યા પસંદ કરવાની છે. એકી સંખ્યા લેવાની. નીચે લખું છું એકી સંખ્યા. એકી સંખ્યા કઈ આવે? 1 3 5 ને 7. એકી સંખ્યા મેં લખી. કેટલી થઈ તમે કીધું? હવે મને એવું કહેશે આના ઉપરથી એવું કહી શકાય n બરાબર 7. આવું લખી દેવાનું m બરાબર 4. એમ તમને કીધું ને, એકી સંખ્યાને ટોટલ કુલ સંખ્યા n 7 કહેવાય. એકી સંખ્યાને m કહેવાય. આપણું પ્રોબેબિલિટીનું એક સૂત્ર હતું, યાદ હોય તો તમને પહેલા સમજાવવામાં આવેલું. પસંદ થયેલી સંખ્યા એકી હોય તો આવું સૂત્ર લખાય, પસંદ થયેલી એકી સંખ્યા. એને અંગ્રેજીમાં p કહેવાય. p નું સૂત્ર હતું m ભાગ્યા n 4 ભાગ્યા 7. જવાબ આવી ગયો p બરાબર 4 ના છેદમાં 7. આના ઉપરથી q મળી જાય. q બરાબર 1 માઇનસ p. 1 ના છેદમાં મેં સમજાયેલું હમણાં 7 ના 7. 7 માંથી 4 બાદ કરો. 3 ના છેદમાં 7. q નો જવાબ. બે જવાબ જોઈતા હતા, એક p જોઈતો હતો, બીજો q જોઈતો. હવે એને લખ્યું ચાલો ઇનામ મેળવવાને પાત્ર હોય. વ્યક્તિને 5 પ્રયત્નમાં ફક્ત એક જ પ્રયત્ન એ લખવાનું n બરાબર 5. એમાંથી એક જ લખ્યું છે x બરાબર એક જ પ્રયત્ન ગણવાનો છે. સૂત્ર છે આવું લખાય, પ્રોબેબિલિટી x બરાબર ncx px q n માઇનસ x. એક જ સૂત્ર વાપરવાનું. ચલો મને કહેશો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 5c1. n એટલે 5, x એટલે 1. p નો જવાબ આપ્યો છે 4 ના છેદમાં 7. એના ઉપર x કેટલા હતા? 5. સારું, q કેટલા આવ્યા? 3 ના છેદમાં 7. n નો જવાબ 5 માઇનસ 1. આનું સાદું રૂપ આપીશું 5c1 એટલે 5 થાય. બરાબર, એવા ને એવા. ચલો આનો જવાબ સમજાય, જરા ધ્યાનથી જોજો. 4 ના છેદમાં 7 સમજાયો છે, રીત છે, જરા જોઈ. આ 4 કેટલી વાર લખવાના? 5 વાર લખીશું. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 છેદમાં 7 કેટલી વાર? 1 2 3 ને 4 ગુણ્યા આનો જવાબ કેટલી વાર કીધું? 4 વાર. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7. થઈ ગયું ભાઈ? આવી રીતે ગણતરી કરવાની. હવે ઉપર નીચે તો કંઈ ઉડતું છે નહીં, સિમ્પલ ગુણાકાર કરવાનો છે, ધ્યાનથી જોવાનું છે અને લખવાનું છે. તમે કહી દીધું x. ભાઈ x ની જગ્યાએ અહીંયા આગળ ખાલી સિમ્પલ 1 આવવું જોઈએ. કેમ? તમે કીધું x ની જગ્યાએ કેટલા મૂકેલા હોય છે? 1. બધું ઉડાઈ લઉં છું, ડાયરેક્ટ લખું છું 4 ગુણ્યા આ જે લખ્યું છે. કેમ? તમે કીધું સૂત્ર વાંચો. n એટલે 5, x એટલે 1. તમે કીધું p એટલે 4 સદમાં, x એટલે 1 થાય, 1. હવે આનું સાદુરૂપ સિમ્પલ થાય 5 ચોક 20. બરાબર. હવે આગળ ગણતા જઈએ છીએ. છેદમાં 7 ગુણ્યા આનો ગુણાકાર 3 તારી 9, 9 તારી 27, 27 તારી બરાબર કેટલા લખીશું આપણે? 27 તારી 81. એવું આ 7 તારી 49, 333. એનો જવાબ આવશે 2401.
આનું સાદુરૂપ શું અપાય એ સમજાવું છું. આનો ગુણાકાર 81 ગુણ્યા 20 1620. આનો આની જોડે ગુણાકાર કરશું 16 807. આ એનો જવાબ છે. આનું નામ કહેવાય P1. દાખલો પૂરો. રીત 6. મધ્યક અને વિચરણ ઉપરથી દ્વિપદી વિતરણની કિંમત. પ્રશ્ન 8. એક દ્વિપદી વિતરણનો મધ્યક કેટલો છે? અહીંયા લખી દઉં છું. મધ્યક એટલે MP બરાબર 2 એવું લખ્યું છે. બીજું વિચરણ એનો જવાબ છે MPQ બરાબર 6/5 બરાબર કમ્પ્લીટ આવડવું જોઈએ. આવું લખીશું સૂત્ર વિચરણ ભાગ્યા મધ્યક અને ઇંગ્લિશમાં કહેવાય છે NPQ છેદમાં N. તમે કીધું NPQ નો જવાબ 6/5 છે. અહીંયા લખી દઈએ છીએ. વિચરણની કેવું લખ્યું 6/5 છે. મધ્યકનો જવાબ મળે છે. N ઉડાવી દીધા, N ઉડાવી દીધા, P ઉડાવી દીધા, P ઉડાવી દીધા. Q નો જવાબ મળી ગયો. Q બરાબર 6/5. હવે એને ગુણ્યા પેલા કરવાના આપણે બરાબર 6/10 જવાબ આવ્યો. એનું જો નાનું બનતું હોય તો બનાવવામાં આવે. ઉડાવી દઈએ છે 3 × 6 અને 5 × 10. બે ઉડાવી દીધા. છેલ્લો જવાબ આવ્યો Q બરાબર 3/5. અને કહેશો P આવે 1 - Q 1 - 3. ડાયરેક્ટ સમજાય 5/5. 5 માંથી 3 જાય P નો જવાબ આવી ગયો. બોલો Q બરાબર 3/5, P બરાબર 1. થઈ ગયો. હવે મને પહેલો પ્રશ્ન પૂછ્યો P1 શોધો, P2 શોધો. બે પ્રશ્ન છે. જો હું ગણીશ Px બરાબર NCx Px Q n - x. સૂત્ર આવડું છે. પહેલા 1 શોધો. x દેખાય ત્યાં સર મને કહેશો n કેટલા આવે તો દાખલામાં આપણે શોધવા પડશે. આ દાખલામાં આપણને n આપેલા નથી તો હવે બાજુમાં શોધી દઉં છું. NP બરાબર 2. બરાબર જોજો આ n શોધી રહ્યો છું. દાખલામાં n નથી. NP2 એવું લખ્યું છે. તમે કીધું n ખબર નથી. સર મને કહેશો P નો જવાબ તમને બધાને ખબર છે. જોયું 2/5 બરાબર n બરાબર 2. આ 5 ઉપર જતા રહે 2 નીચે. n બરાબર 2 ઉડાવી દીધા. n બરાબર 5. હું અહીંયા લખી શકું છું n 5 છે, x બરાબર 1 છે. પેલો દાખલો આવી રીતે ગણાશે. વિદ્યાર્થી મિત્રો લખવાનું 5C1 ગુણ્યા P નો જવાબ 2/5 ઉપર x ની જગ્યાએ 1 ગુણ્યા 3/5. n ની જગ્યાએ કેટલા લખેલા હોવા જોઈએ? 5 - 5C1 નો આન્સર 5/1 ગુણ્યા 2/5 ગુણ્યા 3 ની ઉપર કેટલી ઘાત લેવાય? 5/4. તો આવું લખાય સાદું. બોલો આમ ઉડાઈ દે તો બી ચાલે, ગુણ જોડે ગુણાકાર કરશું તો બી ચાલશે. જરા સમજાય રીત પહેલા એકવાર જો 5/5 2/2. પછી નીચે લખીશું 3 કેટલી વાર લખવાના? 1 વાર 2 વાર 3 વાર 4. સિમ્પલ ગુણાકાર આવડવો જોઈએ. જરા જોયું 3 તારી 9 9 તારી 27 27 તારી કેટલા થાય? 81. એટલે મેં આવું લખી દીધું 5 ગુણ્યા 2 પંચમાંશ ગુણ્યા 81. 5 બાજુ 25 25 125 125 625. અહીંયા જવાબ લખી દીધો 625. સિમ્પલ 5 5 ઉડાવી દીધા. 81 ગુણ્યા 2 કરવાના એટલે જવાબ આવશે P1 બરાબર 81 ગુણ્યા 2 નો જવાબ આવે 2 × 8 162 P1 નો જવાબ સામે લખીશ. સેમ જ n બરાબર 5 x બરાબર 2. કેમ તમને એવું કીધેલું P2 શોધો. આ P2 નો અર્થ એવો થાય છે. જરા ધ્યાનથી જરા રકમમાં ગણતરીમાં ધ્યાન. બોલો Px નું સૂત્ર NCx P ની ઉપર x Q n - x
આમાં મૂકવાના x ની જગ્યાએ 2, n ની જગ્યાએ 5, c ના c, x ની જગ્યાએ તમને કીધેલું p નો જવાબ આપણે શોધીને લાવેલા 2/5 ઉપર 2 ઘાત. અહીંયા બીજાનો જવાબ 3/5, 5 - 2. આનું સાદુરૂપ શું અપાય જરા જોઈ લો. 2 × 1 5 × 4. 2 ની 2 ઘાત ડાયરેક્ટ લખી દઉં છું. 2 ની 2 ઘાત કેટલી થાય 4, 5 ની 2 ઘાત કેટલી થાય 25. અહીંયા કેટલા આવ્યા 3, 3 ની 3 ઘાત કેટલા થાય 3 તારીખ 9 9 તારીખ 27, 5 ની 3 ઘાત કેટલી થાય 125. સિમ્પલ ગુણાકાર કર્યો છે. 5 × 2 = 10, 4/27/125. હવે આનું નાનું બનાવે તો બી ચાલે, ડાયરેક્ટ લખી દઈએ તો બી ચાલે. ચલો હવે આનું નાનું થોડું બનાવવા ટ્રાય કરીએ. ચલો આ 25 છે, પાછું 25, 5 × 2 = 10. સિમ્પલ ગુણાકાર છે. 4 × 8 × 27. એનો જવાબ આવશે 216. 125 × 5 કરીશું 625. તમારો P2 નો જવાબ 216/625. દાખલો પૂરો. નવો સમજાવું છું. છેલ્લો દાખલો છે. રીત 6. P પહેલા શોધવાનું, મધ્યક અને વિચરણ શોધો. એક સફરજનના બોક્સમાં 10% સફરજન બગડેલા હતા. એ બગડેલા માટે આપણે પહેલા શબ્દ વાપરીશું સફરજન બગડેલા હોવાની સંભાવના. તો અહીંયા જવાબમાં લખીશું સફરજન બગડેલા. કેટલા ટકા હતા વાંચો. બોક્સમાં બગડેલા કેટલા હતા? બગડેલા 10%. એવું લખાય. આ બગડેલા માટે એવું લખાય સફરજન બગડેલા ની સંભાવના ક્યુ કહેવાય. બગડેલા એટલે નેગેટિવ, નેગેટિવ એટલે શું કહેવાય ક્યુ. ક્યુ નો જવાબ 10%. મીંડું 10% આવું લખાય. મેં લખ્યું ક્યુ બરાબર 10/100 મીંડું રહી ગયું 1/10. ક્યુ નો જવાબ આવી. આના પરથી આપણે શેનો જવાબ મળી જાય? પી નો બી જવાબ મળી જવો જોઈએ. જો મેં ગણી નાખ્યું પી બરાબર 1 - q 1 - 1/10. તમને શીખવાડેલું 10/10. 10 માંથી 1 બાદ કરીશું. પી બરાબર 9/10. બોક્સમાં યાદચ્છિક રીતે પુરવણી સહિત 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા છે. અહીંયા લખ્યું છે, સામે લખ્યું છું. ટાઇટલ બરાબર જોજો. 6 સફરજન હું અહીંયા લખી દઉં છું સામે. સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા છે. એનો અર્થ એવું થયું n બરાબર 6 છે. એના અડધા એટલે લખીશ x બરાબર 6 ના અડધા કેટલા થયા 3. એટલે x બરાબર કેટલા લેવાના 3, n બરાબર કેટલા લેવાના 6. તો તમારો પ્રશ્ન પ્રમાણે ગણતરી કરશું 3 વડે ગણવાનું છે. હું આવું લખી દઈશ px બરાબર ncx px qn - x. ચલો n તમે કહી દીધું મને 6 છે. c ના c, x ની કેટલા લખવાના 3. સારું. p આપણે સામે ગણીને લાયેલા યાદ હોય તો p નો જવાબ જે હતો એ લખવાનો છે. p બરાબર 1/10 લખવું જોઈએ. રીત પ્રમાણે ગણતરી કરીશું. અહીંયા લખીશું p બરાબર ત્યાં જોઈ લેજો. ફરીથી એકવાર સમજી જાવ જરા. જો બગડેલા સફરજન એટલે આપણે એને p ધારી લીધા. p બરાબર 1/10. તો અહીંયા ઊંધું લખવું પડે. q બરાબર 1 - p 1/10. અહીંયા છેલ્લો જવાબ બદલાઈ જશે. q બરાબર 9/10 થવા જોઈએ, કારણ કે બગડેલાની સંખ્યા નેગેટિવ કહેવાય. એટલે અહીંયા ગણતરીમાં આપણે લખી નાખ્યું. સામે લખીશ p કેટલા લેવાના 1/10. એની ઉપર x ની 3 ગુણ્યા 9/10. એની કેટલી ઘાત લખવાની? n કેટલા હતા
6 માઇનસ 3 સાદું 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6 ગુણ્યા 5 જો આ 3 છે ને 3 6 ગુણ્યા 5 આવશે 1/10 1/10 1/10 ગુણ્યા 9 ની કેટલી વાર 9 3 ઘાત આવે 9 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 અહીં સાદું રૂપ આપી રહ્યું છું જરા જોઈએ અને ઉડાઈ દો 3 દો 6 2 દો 4 5 દો 10 10 દો 20 પહેલો જો ગુણ્યા 1/1000 3 મિનિટ મૂક્યા 9 તારીખ કેટલા થાય 27 729 9 3 છેદમાં 3 જો આ 9 તારીખ 27 ગુણ્યા 9 આનો ગુણાકાર સિમ્પલ છે 1 મિનિટ ઓછું સિમ્પલ આનો ગુણાકાર આવવો જોઈએ આનો જવાબ થયો તો એવું ના કરવું હોય લખીશું 6 આવી ગયા 5 10 5 10 10 20 20 આનો શું કરવાનો ગુણાકાર કરવાનો 729 ગુણ્યા 2 9 દુ 18 8 વધી 2 દુ 4 ને 5 7 દુ 14 કેટલા 1400 ને કેટલા લખવાના 58 એ મૂકી દઈશું રીત પ્રમાણે એવું ના કરવું હોય તો આને ઉડાઈ દઈએ આપણે સહેલું કરશું જોઈ 1 મિનિટ ઉડાઈ દીધું આનું નાનું કરી દઈએ એટલે જરા મજા આવે ઉડાવતા અહીંયા લખીશું 50 200 એટલે રહ્યા કેટલા 729 ના છેદમાં 50 ઉપર 3 આ સહેલું અહીંયા લખી દઈશું આ એનો જવાબ છે આનું નામ કહેવાય છે પ્રોબેબિલિટી કેટલા લખવાના 3 નો જવાબ આવી ગયો P3 આનો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરવો તો બી ચાલે આ લખો તો બી ચાલે જવાબ લખીશું 0.0146 આ જવાબ છે આ બી લખે તો બી સાચો છે બંનેમાંથી કોઈ બી એક જવાબ વિદ્યાર્થી મિત્રો લખી શકે હવે પ્રશ્ન મારો છે વિતરણનો મધ્યક આ મધ્યક માટે સૂત્ર છે NP સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આ બાજુ બીજો પ્રશ્ન પૂછ્યો છે વિતરણનો વિચરણ બે પ્રશ્નો છે આનું નામ છે વિચરણનું સૂત્ર છે NP તમે કહેશો n તમને બધાને જ ખબર છે 6 p નો જવાબ આપણે શોધીને લાયેલા 1/10 6/10 નાનું કરીશું 3/5 મધ્યકનો જવાબ 3/5 વિચરણનો જવાબ તમે કીધું એમ 6 છે p 1 દશાંશ છે q પરથી જોઈને લખીશું 9/10 છે આનો ગુણાકાર કરશું 9/54 ભાગ્યા 100 આનો જવાબ નાનો કરીએ તો બી ચાલે ડાયરેક્ટ લખી દઈએ તો બી ચાલશે જવાબ 0.54 અને વિચરણ કહેવાય દાખલો પૂરો વિદ્યાર્થી મિત્રો ડી સેક્શન તમને અહીંયા પૂરો શીખવાડી દીધો છે રીત સાથે સમજાયેલો છે YouTube ચેનલનો થેન્ક્સ સરદાર વિનય જીવન ભારતી અક્ષર ટ્રસ્ટ અને નર્સરી કેરિયર